વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 10 ચેપ્ટર 4, 5, 6, 7 આજે આપણે જોવાના છીએ। એમાં હવે આપણે શરૂ કરીએ। પ્રશ્ન 1, પ્રાચીન ભારતની લિપિ કયા સમયની છે? જવાબ આવશે હડપ્પા કાળની। બીજો પ્રશ્ન છે, આર્યોની ભાષા ઋષિઓ અને વિદ્વાનોની ભાષા કઈ કહેવાય? જવાબ આવશે સંસ્કૃત। ત્રીજો પ્રશ્ન છે, ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ કયો છે? જવાબ આવશે ઋગ્વેદ। ચોથો પ્રશ્ન છે, કયા વેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે? જવાબ આવશે સામવેદ। પાંચમો પ્રશ્ન જોઈએ, કયા વેદને યજ્ઞનો વેદ કહેવાય છે? જવાબ આવશે યજુર્વેદ। છઠ્ઠો પ્રશ્ન છે, કયા વેદમાં કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે? જવાબ આવશે અથર્વવેદ। સાતમો પ્રશ્ન છે, વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ કયો છે? જવાબ આવશે મહાભારત। આઠમો પ્રશ્ન છે, મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું વર્ણન કયા ગ્રંથમાં કરવામાં આવ્યું છે? જવાબ આવશે શ્રીમદ ભગવદ્ ગીતા। નવમો પ્રશ્ન આપણે જોઈએ, પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું હતું? જવાબ આવશે પાલી। 10મો પ્રશ્ન છે, દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? જવાબ આવશે તમિલ। 11મો પ્રશ્ન છે, ભારતનો પ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે? જવાબ આવશે રાજતરંગિણી। ત્યાર પછી 12મો પ્રશ્ન જોઈએ, હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કયો છે? જવાબ આવશે પૃથ્વીરાજ રાસો। 13મો પ્રશ્ન છે, દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ હતી? જવાબ આવશે ફારસી। 14મો પ્રશ્ન છે, અવધી ભાષાનો પ્રાચીન ગ્રંથ કયો છે? જવાબ આવશે ચંદ્રાયન। 15મો પ્રશ્ન છે, ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કોણે કહ્યું હતું? જવાબ આવશે અમીર ખુસરો। 16મો પ્રશ્ન છે, અમીર ખુસરોના ગુરુ કોણ હતા? જવાબ આવશે હજરત નિઝામુદ્દીન ઓલિયા। 17મો પ્રશ્ન છે, ભક્તિ ગીતોની પરંપરા કોણે શરૂ કરી? જવાબ આવશે ચૈતન્ય મહાપ્રભુ। 18મો પ્રશ્ન છે, નાલંદા વિદ્યાપીઠમાં 14 ચાતુર્માસ કોણે કર્યું? જવાબ આવશે મહાવીર સ્વામી। 19મો પ્રશ્ન છે, 7મી સદીમાં નાલંદાની મુલાકાત લેનાર ચીની મુસાફર કોણ હતા? જવાબ આવશે યુએન સંઘ। 20મો પ્રશ્ન છે, ચીની મુસાફર ફાહિયાન કઈ વિદ્યાપીઠે આવ્યા હતા? જવાબ આવશે તક્ષશિલા। 21મો પ્રશ્ન છે, વલ્લભી વિદ્યાપીઠના પ્રસિદ્ધ બૌદ્ધ આચાર્ય કોણ હતા? જવાબ આવશે સ્થિરમતી અને ગુણમતી। 22મો પ્રશ્ન જોઈએ, પ્રસિદ્ધ લેખકો અને એના બધા ગ્રંથો છે આપણે જોવાના છીએ। હવે એમાં છે પાણીની, તો આવશે અષ્ટાધ્યાયી ગ્રંથ એને રચેલો છે। કૌટિલ્ય એટલે કે ચાણક્ય, એનો છે અર્થશાસ્ત્ર। ત્યાર પછી કાલિદાસ છે, તો એના ગ્રંથ છે અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને કુમાર સંભવમ। ત્યાર પછી છે બાણભટ્ટ, હર્ષચરિત અને કાદંબરી। ત્યાર પછી ભવભૂતિ, એનો ગ્રંથ છે ઉત્તર રામચરિત। ત્યાર પછી ભારવી, એનો ગ્રંથ છે કિરાતાર્જુનિયમ। ત્યાર પછી છે વિશાખાદત્ત, એનો ગ્રંથ છે મુદ્રા રાક્ષસ। ત્યાર પછી છે શુદ્રક, એનો ગ્રંથ છે મુચ્છકટિકમ। ત્યાર પછી છે દંડી, એનો ગ્રંથ છે 10 કુમાર ચરિત। ત્યાર પછી છે શંકરાચાર્ય, એનો ગ્રંથ છે ભાષ્ય। ત્યાર પછી છે તિરુવલ્લુવર, એનો ગ્રંથ છે કુરલ। ત્યાર પછી છે કલ્હણ, એનો ગ્રંથ છે રાજતરંગિણી। ત્યાર પછી છે સોમદેવ, એનો ગ્રંથ છે કથા સરિત સાગર। ત્યાર પછી જયદેવ, એનો ગ્રંથ છે ગીત ગોવિંદ। ત્યાર પછી ચંદબરદાઈ, એનો ગ્રંથ છે પૃથ્વીરાજ રાસો। ત્યાર પછી છે કવિ પંપા, એનો ગ્રંથ છે આદિ પુરાણ। ત્યાર પછી કવિ પોન્ના, એનો ગ્રંથ છે શાંતિ પુરાણ। ત્યાર પછી છે કવિ રન્ના, એનો ગ્રંથ છે અજીતનાથ પુરાણ। ત્યાર પછી છે કવિ કંબલ, એનો ગ્રંથ છે રામાયણ। ત્યાર પછી છે મુલ્લા દાઉદ,
એનો ગ્રંથ છે ચંદ્રાયન, જે અવધી ભાષામાં છે. ત્યાર પછી છે જિયાઉદ્દીન બરની, એના 2 ગ્રંથ છે, તારીખ એ ફિરોજશાહી અને ફતવા એ જહાદારી. ત્યાર પછી છે અમીર ખુસરો, એના ગ્રંથો છે આશિકા નૂર, સિપિહર, કિરતુલ સદાયન. ત્યાર પછી કબીર છે, એના દોહા છે, સંધુકડી ભાષાના છે. ત્યાર પછી છે મલિક મોહમ્મદ જાયસી, એનો ગ્રંથ છે પદ્માવત. ત્યાર પછી આપણે જોઈએ તો તુલસીદાસ, એનો ગ્રંથ છે રામચરિત માનસ. ત્યાર પછી છે કૃતિવાસ, રામાયણ બંગાળી ભાષામાં છે. ત્યાર પછી છે ચંડીદાસ, એના ગીતો છે. ત્યાર પછી ચૈતન્ય મહાપ્રભુ, એના ભક્તિ ગીતો છે. ત્યાર પછી નરસિંહ મહેતા, એના પણ ભક્તિ ગીતો છે. ત્યાર પછી એકનાથ, એના ભક્તિ ગીતો છે, પણ એ મરાઠીમાં છે. ત્યાર પછી કૃષ્ણદેવરાય, એના છે આમુક્ત માલ્યદા. ત્યાર પછી બાબરના છે એક છે એનું તુજુ કે બાબરી, ફારસી ભાષામાં બાબરનામા. ત્યાર પછી છે ગુલબદન બેગમ, એમાં છે હુમાયુ નામા. ત્યાર પછી જહાંગીર, તુજુ કે જહાંગીરી. ત્યાર પછી રહીમના દોહા. ત્યાર પછી અબુલ ફજલ, આઈને અકબરી અને અકબરનામા. ત્યાર પછી છે મોહમ્મદ હુસેન આઝાદ, દરબારે અકબરી. હવે ચેપ્ટર 5 છે, એમાં પહેલો પ્રશ્ન છે વિજ્ઞાન એટલે શું? જવાબ આવશે વ્યવસ્થિત જ્ઞાન. બીજો પ્રશ્ન છે ટેકનોલોજી એટલે શું? જવાબ આવશે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. ત્રીજો પ્રશ્ન છે બૌદ્ધ આચાર્ય નાગાર્જુને કયા ક્ષેત્રના આચાર્ય માનવામાં આવે છે? જવાબ આવશે ભારતીય રસાયણશાસ્ત્ર. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ તો વનસ્પતિ ઔષધિઓ સાથે રસાયણોના ઉપયોગની ભલામણ કોણે કરી હતી? જવાબ આવશે આચાર્ય નાગાર્જુન. પાંચમો પ્રશ્ન છે દિલ્હીનો લોખંડનો સ્તંભ કયા સમ્રાટે બનાવ્યો હતો? જવાબ આવશે ચંદ્રગુપ્ત બીજાએ. છઠ્ઠો પ્રશ્ન છે આંકડાઓ પાછળ શૂન્ય લગાવી લખવાની પદ્ધતિની શોધ કોણે કરી હતી? જવાબ આવશે ગુત્સમદ ઋષિએ. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે સરવાળા અને બાદબાકીનું સંશોધન કોણે કર્યું? જવાબ આવશે ભાસ્કરાચાર્યે. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ ગણિત શાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ આવશે આર્યભટ્ટ. નવમો પ્રશ્ન છે કળાની દ્રષ્ટિએ વિશ્વ પ્રસિદ્ધ શિલ્પ કયું છે? જવાબ આવશે નટરાજ. 10મો પ્રશ્ન છે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણનું કારણ પૃથ્વીનો પડછાયો છે, તે કોણે સાબિત કર્યું? જવાબ આવશે આર્યભટ્ટ. 11મો પ્રશ્ન છે ગુરુત્વાકર્ષણનો ઉલ્લેખ કયા ગ્રંથમાં છે? જવાબ આવશે બ્રહ્મ સિદ્ધાંત, બ્રહ્મગુપ્તે કરેલો છે. ત્યાર પછી 12મો પ્રશ્ન છે ભારતીય સંસ્કૃતિનું મુખ્ય લક્ષણ કયું છે? જવાબ આવશે વિવિધતામાં એકતા. 13મો પ્રશ્ન છે પ્રયોગાત્મક વિજ્ઞાન કયું છે? જવાબ આવશે રસાયણ વિજ્ઞાન. 14મો પ્રશ્ન છે પારાની ભસ્મ ઔષધ તરીકે વાપરવાની પ્રથા કોણે શરૂ કરી? જવાબ આવશે નાગાર્જુન. ત્યાર પછી 15મો પ્રશ્ન છે નાલંદામાંથી મળેલી બુદ્ધની તામ્ર મૂર્તિની ઊંચાઈ કેટલી છે? જવાબ આવશે આશરે 18 ફૂટ. 16મો પ્રશ્ન છે દિલ્હી ખાતે 24 ફૂટ ઊંચો લોખંડનો વિજય સ્તંભ કોણે ઊભો કરાવ્યો? જવાબ આવશે ચંદ્રગુપ્ત બીજાએ. 17મો પ્રશ્ન છે જ્યોતિષ શાસ્ત્રને તંત્ર, હીરા અને સંહિતા એમ 3 ભાગમાં કોણે વહેંચ્યું? જવાબ આવશે વરાહમિહિરે. 18મો પ્રશ્ન છે પાઈની કિંમત કેટલી માનવામાં આવે છે? જવાબ આવશે 3.14. ત્યાર પછી 19મો પ્રશ્ન જોઈએ વાસ્તુશાસ્ત્ર કયા શાસ્ત્રનું અંગ છે? જવાબ આવશે જ્યોતિષ શાસ્ત્ર. ત્યાર પછી 20મો પ્રશ્ન છે વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું? જવાબ આવશે 8 ભાગમાં. 21મો પ્રશ્ન આપણે જોવાનો છે વિદ્વાનો અને તેની કૃતિઓ.
તેમાં પહેલું આપણે જોઈએ નાગાર્જુન, એની કૃતિ છે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી. ત્યાર પછી મહર્ષિ ચરક, એની કૃતિ છે ચરક સંહિતા. ત્યાર પછી મહર્ષિ સુશ્રુત, એની કૃતિ છે સુશ્રુત સંહિતા. ત્યાર પછી છે વાગ્ભટ્ટ, એની બે કૃતિઓ છે અષ્ટાંગ હૃદય અને વાગ્ભટ્ટ સંહિતા. ત્યાર પછી છે શાલિહોત્ર, એની કૃતિ છે અશ્વશાસ્ત્ર. ત્યાર પછી છે આર્યભટ્ટ, એની કૃતિઓ છે આર્યભટ્ટિયમ, 10 ગીતિકા અને આર્ય સિદ્ધાંત. ત્યાર પછી ભાસ્કરાચાર્ય, એની બે કૃતિઓ છે લીલાવતી અને બીજગણિત. ત્યાર પછી છે બ્રહ્મગુપ્ત, એની કૃતિ છે બ્રહ્મ સિદ્ધાંત. ત્યાર પછી છે વરાહમિહિર, એની કૃતિ છે બૃહદ સંહિતા. ત્યાર પછી છે વિશ્વકર્મા, એની છે વાસ્તુશાસ્ત્ર. ત્યાર પછી છે બ્રાભ્રવ્ય પાંચાલ, એની કૃતિ છે પ્રજનન શાસ્ત્ર. ત્યાર પછી છે ચક્રપાણી દત્ત, એની કૃતિ છે ચિકિત્સા સંગ્રહ. ત્યાર પછી જોઈએ વાત્સ્યાયન, એમાં છે કામસૂત્ર, એની કૃતિ છે. ત્યાર પછી છે મહામુનિ પારાશર, એની કૃતિ છે વૃક્ષ આયુર્વેદ. ત્યાર પછી મહર્ષિ પતંજલિ, એની કૃતિ છે યોગશાસ્ત્ર. ત્યાર પછી છે મહર્ષિ ભારદ્વાજ, એની કૃતિ છે યંત્ર સર્વસ્વ. ત્યાર પછી છે શકમુનિ, એની કૃતિ છે કાલગણના. ત્યાર પછી હવે ચેપ્ટર 6ના આપણે વનલાઇનર પ્રશ્ન જવાબ જોવાના છે. એમાં પ્રશ્ન પહેલો, અજંતાની ગુફાઓમાં કેટલી ગુફાઓ આવેલી છે? જવાબ આવશે 29. બીજો પ્રશ્ન છે અજંતાની ગુફાઓને અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે કઈ સાલમાં પુનઃ શોધી હતી? જવાબ આવશે ઈસવીસન 1819માં. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે ચૈત્ય એટલે શું? જવાબ આવશે બૌદ્ધ સાધુઓના પ્રાર્થના અને ઉપાસનાનું સ્થળ છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન આપણે જોઈએ ઇલોરાની ગુફાઓમાં કેટલી ગુફાઓ છે? જવાબ આવશે 34. પાંચમો પ્રશ્ન જોઈએ કયા રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું હતું? જવાબ આવશે રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે કેટલી નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે? જવાબ આવશે 16 નંબરની ગુફામાં. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે ઇલોરાની ગુફાઓ કયા સમયગાળાની છે? જવાબ આવશે ઈસવીસન 600 થી 1000. ત્યાર પછી હવે આઠમો પ્રશ્ન આપણે જોઈએ તો એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે? જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈથી આશરે 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં. ત્યાર પછી નવમો પ્રશ્ન છે એલિફન્ટાની ગુફામાં કેટલી ગુફાઓ છે? જવાબ આવશે 7. 10મો પ્રશ્ન છે એલિફન્ટાની ગુફાઓને આ નામ કોણે આપ્યું હતું? જવાબ આવશે પોર્ટુગીઝોએ. 11મો પ્રશ્ન છે યુનેસ્કોએ એલિફન્ટાની ગુફાઓને વૈશ્વિક વારસાના સ્થળોમાં ક્યારે સ્થાન આપ્યું? જવાબ આવશે ઈસવીસન 1987માં. ત્યાર પછી 12મો પ્રશ્ન છે મહાબલીપુરમ ક્યાં આવેલું છે? જવાબ આવશે તમિલનાડુ રાજ્યમાં ચેન્નઈથી આશરે 60 કિલોમીટર દૂર. 13મો પ્રશ્ન છે પટ્ટદકલ ક્યાં આવેલું છે? જવાબ આવશે કર્ણાટક રાજ્યમાં બદામીથી 16 કિલોમીટર દૂર. ત્યાર પછી 14મો પ્રશ્ન છે પટ્ટદકલ કયા વંશની રાજધાનીનું નગર હતું? જવાબ આવશે ચાલુક્ય વંશનું. ત્યાર પછી 15મો પ્રશ્ન છે પટ્ટદકલનું સૌથી મોટું મંદિર કયું છે? જવાબ આવશે વિરુપાક્ષ મંદિર. ત્યાર પછી 16મો પ્રશ્ન છે ખજુરાહો ક્યાં આવેલું છે? જવાબ આવશે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં. 17મો પ્રશ્ન છે ખજુરાહોના કેટલા મંદિરો હાલ હયાત છે? જવાબ આવશે 25. 18મો પ્રશ્ન છે ખજુરાહોના મંદિરો કયા પથ્થરમાંથી બનાવવામાં આવ્યા છે? જવાબ આવશે ગ્રેનાઇટ પથ્થરમાંથી. 19મો પ્રશ્ન છે કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? જવાબ આવશે ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે. 20મો પ્રશ્ન જોઈએ કોણાર્કના સૂર્ય મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું? જવાબ આવશે રાજા નરસિંહ વર્મન પ્રથમે.
ત્યાર પછી 21મો પ્રશ્ન છે, કોણાર્કના સૂર્ય મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ આવશે કાળા પેગોડા. 22મો પ્રશ્ન છે, બૃહદેશ્વર મંદિર ક્યાં આવેલું છે? જવાબ આવશે તમિલનાડુ રાજ્યના તાંજોરમાં. 23મો પ્રશ્ન છે, બૃહદેશ્વર મંદિર કોણે બંધાવ્યું હતું? જવાબ આવશે રાજરાજ પ્રથમે. ત્યાર પછી 24મો પ્રશ્ન છે, કુતુબ મિનારનું નિર્માણ કોણે કરાવ્યું હતું? જવાબ આવશે કુતબુદ્દીન ઐબકે. 25મો પ્રશ્ન છે, કુતુબ મિનાર કેટલો ઊંચો છે? જવાબ આવશે 72.5 મીટર. 26મો પ્રશ્ન છે, હમ્પી ક્યાં આવેલું છે? જવાબ આવશે કર્ણાટક રાજ્યના બેલારી જિલ્લામાં. 27મો પ્રશ્ન છે, હુમાયુના મકબરાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? જવાબ આવશે હમીદા બેગમે. ત્યાર પછી 28મો પ્રશ્ન આપણે જોઈએ, આગ્રાના કિલ્લાનું બાંધકામ કોણે કરાવ્યું હતું? જવાબ આવશે અકબરે ઈસવીસન 1565માં. ત્યાર પછી 29મો પ્રશ્ન છે, કયા રાજાએ પોતાના અંતિમ દિવસો આગ્રાના કિલ્લામાં વિતાવ્યા હતા? જવાબ આવશે શાહજહાંએ. ત્યાર પછી 30મો પ્રશ્ન છે, તાજમહેલ ક્યાં આવેલું છે? જવાબ આવશે ઉત્તર પ્રદેશના આગ્રામાં યમુના નદીના કિનારે. ત્યાર પછી 31મો પ્રશ્ન છે, તાજમહેલનું નિર્માણ કાર્ય ક્યારે પૂર્ણ થયું? જવાબ આવશે ઈસવીસન 1653માં. ત્યાર પછી 32મો પ્રશ્ન જોઈએ, લાલ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? જવાબ આવશે શાહજહાંએ ઈસવીસન 1638માં. 33મો પ્રશ્ન છે, ફતેહપુર સિકરી ક્યાં આવેલું છે? જવાબ આવશે ઉત્તર પ્રદેશમાં. 34મો પ્રશ્ન છે, અકબરે કોની યાદમાં ફતેહપુર સિકરી વસાવ્યું હતું? જવાબ આવશે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં. 35મો પ્રશ્ન છે, ચાંપાનેર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? જવાબ આવશે પંચમહાલ જિલ્લામાં. 36મો પ્રશ્ન છે, ચાંપાનેરને યુનેસ્કોએ કઈ સાલમાં વૈશ્વિક વારસાના સ્થળોમાં સામેલ કર્યું? જવાબ આવશે ઈસવીસન 2004માં. 37મો પ્રશ્ન છે, રાણીની વાવ કોણે બનાવડાવી હતી? જવાબ આવશે રાણી ઉદયમતીએ. 38મો પ્રશ્ન છે, યુનેસ્કોએ રાણીની વાવને વૈશ્વિક વારસાના સ્થળોમાં કઈ સાલમાં સામેલ કરી? જવાબ આવશે ઈસવીસન 2014માં. હવે 7મું ચેપ્ટર છે, એમાં પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન છે, દેશની ઓળખ કઈ છે? જવાબ આવશે વારસો. બીજો પ્રશ્ન છે, ભારતનો વારસો કેવો છે? જવાબ આવશે વૈવિધ્યપૂર્ણ. ત્રીજો પ્રશ્ન છે, કયો ઉદ્યોગ જે તે રાજ્યને આર્થિક લાભ કરાવી આપે છે? જવાબ આવશે પર્યટન ઉદ્યોગ. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, ભારત સરકારે ભારતીય વન્યજીવ બોર્ડની રચના ક્યારે કરી હતી? જવાબ આવશે ઈસવીસન 1952માં. ત્યાર પછી 5મો પ્રશ્ન જોઈએ, તો કઈ સાલમાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો? જવાબ આવશે ઈસવીસન 1972માં. છઠ્ઠો પ્રશ્ન છે, મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની સ્થાપના ક્યારે થઈ? જવાબ આવશે ઈસવીસન 1883માં. 7મો પ્રશ્ન છે, સંસદે પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો કઈ સાલમાં પસાર કર્યો? જવાબ આવશે ઈસવીસન 1958માં. ત્યાર પછી 8મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીની જવાબદારી સરકારે કોને સોંપી? જવાબ આવશે પુરાતત્વ ખાતાને. 9મો પ્રશ્ન છે, ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ પોતાની દેખરેખ હેઠળ કેટલા સ્મારકો અને સ્થળોની જાળવણી કરે છે? જવાબ આવશે 5000 કરતાં વધુ. 10મો પ્રશ્ન છે, નાગાર્જુન સાગર બહુહેતુક યોજના કઈ નદી પર બનાવવામાં આવી છે? જવાબ આવશે કૃષ્ણા નદી પર. 11મો પ્રશ્ન છે, કયા પ્રદૂષણને કારણે આગ્રાનો તાજમહેલ ઝાંખો અને પીળો પડી ગયો હતો? જવાબ આવશે વાયુ પ્રદૂષણ. 12મો પ્રશ્ન છે, ભારતીય નિધિ વ્યાપાર કાનૂન ક્યારે અમલમાં આવ્યો? જવાબ આવશે ઈસવીસન 1876માં. 13મો પ્રશ્ન છે, સરકારે અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો કઈ સાલમાં પસાર કર્યો હતો? જવાબ આવશે ઈસવીસન 1972માં. ત્યાર પછી 14મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય સંગ્રહાલય ક્યાં આવેલું છે? જવાબ આવશે નવી દિલ્હીમાં.
ત્યાર પછી 15મો પ્રશ્ન છે, ભારતીય સંગ્રહાલય ક્યાં આવેલું છે? જવાબ આવશે કલકત્તા, પશ્ચિમ બંગાળમાં. ત્યાર પછી 16મો પ્રશ્ન છે, છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય ક્યાં આવેલું છે? જવાબ આવશે મુંબઈ, મહારાષ્ટ્રમાં. 17મો પ્રશ્ન છે, સાલારગંજ સંગ્રહાલય ક્યાં આવેલું છે? જવાબ આવશે હૈદરાબાદ, આંધ્રપ્રદેશમાં. 18મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યાં આવેલું છે? જવાબ આવશે ભોપાલ, મધ્યપ્રદેશમાં. ત્યાર પછી 19મો પ્રશ્ન છે, લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય ક્યાં આવેલું છે? જવાબ આવશે અમદાવાદ, ગુજરાતમાં. ત્યાર પછી 20મો પ્રશ્ન છે, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ક્યાં આવેલું છે? જવાબ આવશે ગાંધીનગર, ગુજરાતમાં. 21મો પ્રશ્ન છે, શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ક્યાં આવેલું છે? જવાબ આવશે પાટણ, ગુજરાતમાં. ત્યાર પછી 22મો પ્રશ્ન છે, વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી ક્યાં આવેલી છે? જવાબ આવશે વડોદરા, ગુજરાતમાં. તો આ સાથે આપણા 4 ચેપ્ટર છે પૂર્ણ થાય છે, 4, 5, 6, 7. અને જો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.